દેવગઢ બારિયાનગરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે. પાલિકા અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. નગરના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો અને ખોરવાયેલી ટ્રાફિક વ્યવસ્થાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. નગરના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ વિકટ સમસ્યા વચ્ચે નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ એકબીજા પર જવાબદારી ઢોળીને પોતાનો પલ્લો ઝાડી રહ્યા છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મુખ્ય રસ્તાઓ પર ગેરકાયદેસર અને ગેરરીતે પાર્ક કરાયેલા વાહનોને હટાવવા માટે કોઈ નક્કર કે અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ નગરપાલિકા તંત્ર દ્વારા ફૂટપાથ પર થયેલા વધારાના અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં પણ ઘોર નિષ્ફળતા જોવા મળી રહી છે. ફૂટપાથો દબાણ હેઠળ હોવાને કારણે રાહદારીઓને મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડે છે, જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે. આ અનગઢ વ્યવસ્થાના પરિણામે સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને રોજિંદી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં નગરજનોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે તંત્રની કુંભકર્ણ નિંદ્રા ક્યારે ઉડશે અને આ ગંભીર ટ્રાફિક સમસ્યાનું કોઈ કાયમી સમાધાન ક્યારે આવશે.